માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। રમતા રમતા 2 સિક્કા ગળી ગઈ 3 વર્ષની બાળકી, જ્યાં બાળકીની અન્નનળીમાં 2 સિક્કા ફસાઈ ગયા હતા। બાળકીને સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। એન્ડોસ્કોપી કરીને બાળકીના ગળામાંથી આ બંને સિક્કા કાઢવામાં આવ્યા છે। 20 મિનિટના ઓપરેશન પછી બાળકીના ગળામાંથી આ સિક્કા કાઢવામાં આવ્યા છે। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। 3 વર્ષની બાળકી 2 સિક્કા ગળી ગઈ હોવાનું સામે આવ્યું છે। શું વિગત? સાચી વાત છે। સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે। વરાછા વિસ્તારમાં એક 3 વર્ષની બાળકી જે છે રમતા રમતા 2 સિક્કા ગળી ગઈ હતી। ખરેખર એક માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે। બાળકોને એ ઉપર ધ્યાન નથી અપાતું હતું અને આવા કિસ્સામાં જયારે બાળકોને કોઈ સિક્કા રમવામાં આપવામાં આવતા હોય છે ત્યારે ખરેખર આ એક ધ્યાન આપવા જેવી બાબત છે। જે 3 વર્ષની બાળકી હતી તેને સિક્કા આપવામાં આવ્યા હતા, ચલણી સિક્કા, જે રમતા રમતા તે ગળી ગઈ હતી અને આવા 1 રૂપિયાનો અને 2 રૂપિયાના 2 સિક્કા તે ગળી જતા તેના અન્નનળીમાં તે ફસાઈ ગયા હતા, જેને લઈ તેને ખૂબ જ દુખાવો પણ થતો હતો અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી, જેને લઈ તાત્કાલિક તેની એન્ડોસ્કોપી। બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો આભાર।